પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિસનગર ખાતે આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વિકાસની સાથે સાથે આપણી સાંસ્કૃતિક વિરાસતને જાળવવાના દ્રઢ સંકલ્પ સાથે આજે વિસનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યાનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસનગર તાલુકાની 305 જેટલી ભજન મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડનગરથી વિસનગર સુધીનો આ વિસ્તાર શાસ્ત્રીય સંગીતના તજજ્ઞોની ભૂમિ રહી છે અને મહિલા સંતોનું પણ ભજન મંડળીઓમાં વિશેષ પ્રદાન રહ્યું છે। ભજન માત્ર આત્મ સાક્ષાત્કાર જ નહીં પરંતુ વસુદેવ કુટુંબકમ એટલે કે સાથે મળી રહેવાનો ભાવ જન્માવે છે। વડાપ્રધાન સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રનું મૂળ પણ આપણી સંસ્કૃતિમાં રહેલું છે। મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનભાગીદારી થકી જન આંદોલન બનાવવાની પદ્ધતિને યાદ કરી હતી, જેમ કે એક પેડ માં કે નામ, કેચ ધ રેન અને સ્વચ્છતા અભિયાન। આ જ ભાવના સાથે તેમણે ભજન મંડળીઓને આહવાન કર્યું હતું કે વડાપ્રધાન દ્વારા અપાયેલા વોકલ ફોર લોકલના મંત્ર સાથે સ્વદેશી અપનાવવાની આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા માટે ભજન મંડળીઓ ભજન બનાવી જાગૃતિમાં મોટું યોગદાન આપી શકે છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભજન સંધ્યાને એક દિવ્ય કાર્યક્રમ ગણાવતા કહ્યું કે ભોજનમાં ભક્તિ મળે તો પ્રસાદ બને, પ્રવાસમાં ભક્તિ મળે તો યાત્રા બને, ઘરમાં ભક્તિ મળે તો મંદિર બને અને ગીતમાં ભક્તિ મળે તો ભજન બને। તેમણે ભજન સંગીતને આત્માથી પરમાત્મા સુધી પહોંચાડવાનો માર્ગ ગણાવ્યો હતો। તેમણે ખાસ કરી દિવાળીના સમયમાં સ્વદેશી વસ્તુઓ ખરીદી 21મી સદીને ભારતની સદી બનાવવામાં યોગદાન આપવા અપીલ કરી હતી। આ પ્રસંગે જાણીતા ભજન સમ્રાટ પ્રજ્ઞશ્રી હેમંત ચૌહાણ પોતાના સુમધુર કંઠે ભજનાવલી રેલાવી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો અને ઉપસ્થિત ભજન મંડળીઓ સહિત સૌ કોઈ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા। કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી દ્વારા ભજનીક હેમંત ચૌહાણનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભજન મંડળીઓ વચ્ચે પરિવાર, જીવન, સ્વચ્છતા, અન્નનો આદર, મોબાઈલનો વધતો જતો ઉપયોગ વગેરે સામાજિક જાગૃતિના વિષયો પર ભજન બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા મંડળીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે મહાનુભાવના હસ્તે વિવિધ ભજન મંડળીઓને ગીત સંગીતના સાધનોની કીટ અર્પણ કરવામાં આવી હતી। આજના વિશેષ ભક્તિમય કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયત મહેસાણાના પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા, ઊંઝાના ધારાસભ્ય KK પટેલ, બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, મહેસાણાના કલેક્ટર SK પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હશરત જૈસ્મીન સહિતના વહીવટી અધિકારીઓ ઉપરાંત સ્થાનિક સામાજિક રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
ખૂબ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ વંદન. સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસમાં વિશ્વનો રોલ મોડેલ બનાવ્યો. તેની સફળતાને આપણે દર વર્ષે વિકાસ સપ્તાહથી ઉજવી રહ્યા છીએ. આ વિકાસ સપ્તાહ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસની વિરાસતના મંત્રને સાકાર કરતો આજનો આપણો અવસર છે. આપણે આધુનિકતા તરફ જવું છે, વિકાસ કરવો છે અને વિકસિત ભારત બનાવવાનું પોતાને ચલાવવું છે. પરંતુ આપણી વિરાસત અને આપણી મૂલ્યોને પણ સાચવી રાખવા છે. ભજન ભક્તિ પરંપરાએ આપણે ત્યાં સદીઓ પુરાણી વિરાસત છે. નાત જાત કોમ ઊંચ નીચ ભેદભાવ ભૂલીને સૌ સાથે બેસીને ભજન કીર્તન કરતા એ આપણી ધબકતી સંસ્કૃતિનું ઉદાહરણ છે. ભજન સંધ્યા કાર્યક્રમથી ભજન મંડળીઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય વિસનગરના ધારાસભ્યને મારા સાથી મંત્રી શ્રી વિજયકિશભાઈને અને રાજ્યના રમતગમત વિભાગ અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના મારા મંત્રી શ્રી વિનોદભાઈ સાથે મળીને આયોજન કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નરસિંહ મહેતા, દાસી જીવન, કબીરદાસ કે સુરદાસ આપણી ભજન પરંપરામાં ભારતીય સંસ્કૃતિ અને જીવન દર્શનની યાદી જોવા મળે છે. વડનગરને વિસનગરનો આખો વિસ્તાર તાનાજી જેવા શાસ્ત્રીય સંગીતના રત્નોથી સમૃદ્ધ છે. રાસ બિહારી દેસાઈ અને જયશંકર સુંદરી જેવા અનેક કલાકારો આ ધરતીનું દૂધ છે. આપણી ભજન પરંપરામાં મહિલા સંતોનું પણ વિશેષ યોગદાન છે. લખાયેલા વૈરાગીના ભજનો હોય, ભજન આપણને આત્મ સાક્ષાત્કાર કરાવે છે. સામૂહિક ભજનના કાર્યક્રમના કોઈ પણ પ્રસંગ કે અવસર તો નિયમિત હોય છે, પરંતુ સાથે સાથે તેમાં સૌને સાથે મળીને રહેવાનો વસુદેવ કુટુંબનો ભાવ પણ એમાં રહેલો છે. તેનું મૂળ પણ આપણી સંસ્કૃતિમાં રહેલું છે. ભજન કીર્તનમાં લોકો ભેગા મળે એટલે આ સમાજ જીવનની વાતો થાય, સમાજની સમસ્યાની વાતો થાય, બે ચાર દાખલાઓ અપાય એવું પણ થતું હોય છે. એટલું જ નહીં, ભજનીકો અને મંડળીઓ સમાજને સ્પર્શતા વિષયોને પણ ભજનમાં આવરી લઈને સમાજને એક સંદેશો આપવાનું અને જાગૃતિ જગાડવાનું કામ કરે છે. ભજન કીર્તન સામાજિક એકતાનું પ્રતીક છે. જ્યારે લોકો ભજન મંડળીઓમાં એકઠા થાય ત્યારે ધાર્મિક ધર્મના ભેદભાવ વધી જાય છે. ભજનનો સામાજિક સમરસતા જણાવવા આપણને ભાઈચારા અને સમાનતાનો સંદેશો આપે છે. કલાકારો, સંતો, લોકગાયકના કલાકારોનું આવું સમાજ જાગૃતિનું કામ કરતા આવે છે. બીએમસીના પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે અમેરિકા માત્ર ભજનો ગાય એવો સીધો સવાલ આ કાર્યક્રમ નથી. સમાજ જીવનના અત્યારના વિષયો, સંયુક્ત પરિવાર, અન્નનો આદર, સ્વચ્છતા, મોબાઈલના વિવેકપૂર્ણ ઉપયોગ વગેરે મળી રહેતા ભજનો પણ આજે રજૂ થયા છે. એ આપણા સૌ માટે આનંદની વાત છે. આ માટે તેમણે લોકલ ફોર લોકલ મંત્ર આપ્યું. આ બધા છેક ગ્રામ્ય વિસ્તારો, છેવાડાના માનવી સુધી પહોંચાડવા ભજન કીર્તન મંડળીઓ અને પરંપરાગત ગાયકો, કલાકારો મોટું યોગદાન આપી શકે તેમ છે. મને વિશ્વાસ છે કે તમે બધા આ કામ કરતા રહેશો. આપણી વિસરાતી જતી વિરાસત એ ગામડાઓમાં આજે પણ જાગૃત છે, શહેરોમાં પણ જાગૃત છે, પરંતુ કમ ભાગ્યે એ વિરાસતને જાગૃત કરવાનો વિષય આજ સુધી આવ્યો નથી. કેટલા કલાકારો ભજનીકના સ્વરૂપમાં, કેટલાક વાદ્ય વાદકો પણ એક આ વાદ્ય ભજનોમાં વગાડીને એમની કલા પણ પ્રસ્તુત કરી શકે અને ભજનનો મહિમા આપણે ત્યાં અનેરો છે. એ મહિમાને ઉજાગર કરવા માટે આજની રાત રઢિયામણી એ ભજન સંધ્યાનો કાર્યક્રમ વિધાનસભા વિસનગર વિસ્તારમાં રાખેલો હતો. અને તમે પણ જોયું કે જે બહેનોનો ઉત્સાહ હતો અને પરમાત્મા સાથે લીન થવાની વાત સંગીતના માધ્યમથી, એક સંગીત તનને ડોળાવે અને આ સંગીત, ભજન સંગીત
એ મન અને તન પરમાત્મા સાથે એક કરે એવા સંગીત સાથેનો આ કાર્યક્રમ હેમંતભાઈ ચૌહાણ મુખ્યમંત્રી શ્રીની હાજરી, મુળુભાઈ બહેરાની આમાં એમના વિભાગ દ્વારા મદદ અને આ સુંદર કાર્યક્રમ આજે વિસનગર મુકામે સંપન્ન થયો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें